ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલ સખી વન સ્ટોપ સેન્ટર ફરી એકવાર વિવાદમાં આવ્યું. પ્રજાપતિ સમાજની યુવતીને ખ્રિસ્તી યુવક સાથેના પ્રેમ સંબંધો બાદ પરિવારથી દૂર રાખી કાઉન્સેલિંગના નામે ધર્માંતરણ અને દબાણ કરવામાં આવતું હોવાના ગંભીર આક્ષેપ યુવતીના પરિવાર અને તેમના વકીલે કર્યા. તો બીજી તરફ મહિલા અને બાળ વિકાસ વિભાગે તમામ આક્ષેપોને નકારી કાઢતા જણાવ્યું કે યુવતીની ઈચ્છા પ્રમાણે જ કાર્યવાહી કરવામાં આવી રહી છે. સમગ્ર મામલે હવે કાનૂની અને સામાજિક સ્તરે ભારે ચર્ચા શરૂ થઈ છે. શું છે સમગ્ર મામલો, જોઈએ આ અહેવાલમાં. નડિયાદની પ્રજાપતિ સમાજની યુવતી અમદાવાદમાં નોકરી કરતી હતી, જ્યાં તેની ઓળખાણ વલેટવા ગામના ખ્રિસ્તી યુવક સાથે થઈ હતી. ઓળખાણ બાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. યુવતીએ સમગ્ર બાબતે પોતાના પરિવારને જાણ કરી અને યુવક સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી, પરંતુ યુવક અન્ય ધર્મનો હોવાથી યુવતીના માતા પિતાએ આ સંબંધનો વિરોધ કર્યો. પરિવાર દ્વારા યુવતીને સમજાવવાનો પ્રયાસ કરાયો, જોકે પરિવારજનોએ લગ્ન માટે ન પાડતા ઘરમાં તણાવનું વાતાવરણ સર્જાયું. આ દરમિયાન યુવતીએ 181 અભિયમ હેલ્પલાઇન ઉપર કોલ કરી પરિવાર તરફથી દબાણ થતા હોવાની જાણ કરી, જે બાદ અભિયમ ટીમ યુવતીને નડિયાદ સ્થિત સખી વન સ્ટોપ સેન્ટર ખાતે લઈ આવી, જ્યાં તેનું કાઉન્સેલિંગ શરૂ કરાયું હતું. વલેટવાનો કેવિન મેકવાન નામનો છોકરો મારી દીકરી અમદાવાદ નોકરી કરતી હતી, એમાં એને લવ જિહાદમાં ફસાયેલી છે અને એટલી ટોર્ચર કરેલી છે મારી દીકરીને કે મારે ઘરે આવીને મને એવું કહે છે કે મારો ને એમનો ધર્મ જુદો છે, એ ખ્રિસ્તી છે, અમે હિન્દુ છીએ. તેમ છતાં પણ એ મારી દીકરી પાછળ પડ્યો છે અને મારી દીકરીને એટલો બધો ટોર્ચર કરીને કર્યું છે કે એને આખું પ્લાનિંગ એવું બધું શીખવાડ્યું છે કે તારે આવું કરવાનું, તને નોકરી છોડાવી દેશે, પછી તું ઘરે જજે, પછી કોઈ કશું ના કરે, કોઈ ધોલધાપડ મારે એટલે તારે નારી સુરક્ષામાં જતું રહેવાનું. નારી સુરક્ષામાં જઈને શું કરવું? અત્યારે અમે નારી સુરક્ષામાં જ ઊભા છીએ. મારી દીકરી અંદર છે. 5 કલાક પહેલા એવું કહેતી કે પપ્પા મને લેવા આવો. મારી જો યુવતીના પિતાએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે સખી વન સ્ટોપ સેન્ટરમાં તેમને વારંવાર ફોન કરીને સમજાવવામાં આવતું હતું કે યુવક સારો છે અને બંનેના લગ્ન કરાવી દેવા જોઈએ. પિતાના જણાવ્યા પ્રમાણે સેન્ટરના સ્ટાફ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું કે જો તેઓ ઈચ્છે તો બંને પક્ષના પરિવારજનોની બેઠક ગોઠવી શકાય છે. આ પ્રકારની વાતોથી યુવતીના પિતા આશ્ચર્યચકિત બની ગયા. પિતાએ વધુમાં આક્ષેપ કર્યો કે સેન્ટરમાં તેમની પાસે કેટલીક વિગતો લખાવવામાં આવી હતી અને અમુક ખાલી જગ્યાઓ રાખીને તેમની તથા યુવતીની સહી લેવામાં આવી હતી, જેને કારણે તેમને શંકા ઊભી થઈ. યુવતીના પિતાના જણાવ્યા પ્રમાણે થોડા દિવસો દરમિયાન સેન્ટરમાંથી એવો પણ ફોન આવ્યો કે યુવતી ઘરે આવવા ઈચ્છે છે અને તેઓ તેને લઈ જાય, જેને આધારે પરિવારજનો અને વકીલ સાથે યુવતીને લેવા તેઓ સેન્ટર પહોંચ્યા હતા. આજથી 10-15 દિવસ પહેલા નડિયાદની એક પ્રજાપતિ સમાજની દીકરી કે જે ખૂબ જ બ્રિલિયન્ટ છે, અભ્યાસમાં ખૂબ જ નિપુણ છે, નડિયાદની બાજુમાં વલેટવા નામના ગામના એક ખ્રિસ્તી છોકરાએ ખોટી રીતે એને પ્રેમમાં ફસાવવાનો પ્રયત્ન કરેલો છે. દીકરીના ઘરમાં જ્યારે ખબર પડી ત્યારે તેના પરિવારના લોકો એને ઠપકો આપવાનો પ્રયત્ન કર્યો, ત્યારે પેલા ખ્રિસ્તી છોકરાએ એને જે શીખવાડ્યું હતું એ પ્રમાણે 181 ઉપર ફોન કરીને પોતાના જ પરિવારની વિરુદ્ધમાં અરજી આપીને અને એ દીકરી આ નડિયાદની જે સખી સેન્ટર છે તેમાં રહેવા માટે ગઈ હતી. જે દિવસે રહેવા ગઈ તેના બીજા કે ત્રીજા દિવસથી જ આ મંડળની જે બહેનો છે તે બહેનો દીકરીના પિતાને ફોન કરીને માનસિક એટલું બધું ટોર્ચર કરતા હતા કે તમે ગમે તેમ કરીને આવીને તમારી દીકરીને પરત લઈ જાઓ. એના પિતાએ એક વાત એવી કરી કે અત્યારે મારા પત્ની ખૂબ બીમાર છે, હોસ્પિટલમાં છે, માટે એમને જેવા ડિસ્ચાર્જ આપે એટલા. જોકે સેન્ટરે પહોંચ્યા બાદ સમગ્ર મામલાએ નવો વળાંક લીધો. યુવતીએ પરિવાર સાથે ઘરે જવાની ના પાડી દીધી. સમગ્ર ઘટનાના પગલે યુવતીના પરિવારજનો અને તેમના વકીલ કેતન પટેલે સખી વન સ્ટોપ સેન્ટર સામે ગંભીર આક્ષેપ કર્યા. વકીલે આ સમગ્ર મામલે નારી ગૃહ, જિલ્લા કલેક્ટર અને ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસને લેખિત રજૂઆત કરવાની પણ જાહેરાત કરી છે. આ સાથે જ યુવતી સેન્ટરમાં રહી તે સમયગાળાના સીસીટીવી ફૂટેજ સાચવી રાખવાની માંગ ઉઠાવવામાં આવી છે. બીજી તરફ મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારીઓએ તમામ આક્ષેપોને ફગાવી દીધા છે. હોઉં છું. આજે આશ્રય હેઠળના બેન અવનીબેન હતા, જે અવનીબેનની પણ મેં મુલાકાત કરી અને અમારી મુલાકાત દરમિયાન તેમના પિતા તેમના વકીલશ્રી સાથે અત્રેના સેન્ટર પર આવેલ. પિતા બેનને પૂછપરછ કરતા બેને જણાવેલ કે તેમને અન્ય ધર્મના યુવક સાથે પ્રેમ સંબંધ હોય. અમદાવાદમાં નોકરી કરતા તે સમયે આ પ્રેમ સંબંધ થયેલ અને જે પ્રેમ સંબંધ બાદ તેમણે તેમના પોતાના ઘરના પરિવારજનો, માતા પિતાને લગ્ન કરી આપવા માટે જાણ કરેલી,
પરંતુ યુવક અન્ય ધર્મના હોવાથી માતા પિતાએ ના પાડી હતી અને ઘરમાં ઝઘડા થતા બેન દ્વારા 181 પર ફોન કરી જાણ કરવામાં આવેલ અને 181 મારફતે તે બેનને અત્રેના સેન્ટર પર લાવવામાં આવેલ. અધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી કે યુવતી સંપૂર્ણપણે પુખ્ત વયની છે અને કાયદા મુજબ તેને પોતાની ઈચ્છા મુજબ નિર્ણય લેવાનો અધિકાર છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જો યુવતી પોતાના પરિવાર સાથે જવા તૈયાર થશે તો તેને પરિવારને સોંપવામાં આવશે અને જો તે જવા ઈચ્છતી નહીં હોય તો લાંબા ગાળાના આશ્રય માટે નારી સંરક્ષણ ગૃહમાં મોકલવાની કાર્યવાહી કરવામાં આવશે. સમગ્ર મામલો હવે સામાજિક અને રાજકીય ચર્ચાનો વિષય બની ગયો છે. ત્યારે એક તરફ પરિવાર અને સુરક્ષાના સમાજના આગેવાનો સેન્ટરની કામગીરી સામે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે અને બીજી તરફ મહિલા સુરક્ષા યુવતીના અધિકારોની દલીલો પણ સામે આવી રહી છે. ઉલ્લેખનીય છે કે યુવતીના પ્રેમ સંબંધથી શરૂ થયેલો આ મામલો હવે ધર્માંતરણના આક્ષેપો સુધી પહોંચ્યો છે. પરિવાર, વકીલ અને સમાજના આગેવાનો દ્વારા તપાસની માંગ ઉઠાવવામાં આવી રહી છે, જ્યારે તંત્ર સમગ્ર કાર્યવાહી નિયમો મુજબ થઈ રહ્યા હોવાનો દાવો કરી રહ્યું છે. હવે જોવાનું એ રહે છે કે આ મામલે આગળ કઈ દિશામાં તપાસ થાય છે અને સત્ય સામે આવે છે. બ્યુરો રિપોર્ટ, પ્રદેશ 24 ગુજરાતી. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. આપ જોતા રહો પ્રદેશ 24 ગુજરાતી. નમસ્કાર.